સુરત સહિત રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ગઈ। સુરત શહેરમાં આજે 37 ડિગ્રી તાપમાન। ગરમીથી બચવા લોકો ઠંડા પીણાના સહારે ગરમીને લઈને આઈસ્ક્રીમ પાર્લર પર લોકોની ભીડ। લોકો ગરમીથી રાહત મેળવવા માટે અવનવા રસ્તાઓ અપનાવી રહ્યા છે। તો ઠંડા પીણાનો સહારો લેતા પણ લોકો નજરે પડ્યા તો ટ્રાફિકમાં બપોરના સમયે બહાર નીકળતી વખતે લોકો દુપટ્ટા જેવા પહેરવેશ અને સાથે જ પૂરા કપડાં ફૂલ કપડાં પહેરીને બહાર નીકળતા જોવા મળ્યા। સુરત શહેરમાં કાળઝાળ ગરમીના કારણે લોકો સેકાઈ રહ્યા છે, ત્યારે તેનાથી બચવા માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે। દ્રશ્ય જોઈ શકાય છે જે પ્રમાણે અત્યારે તાપમાન જોવા મળી રહ્યું છે, ત્યારે તાપમાનને લઈને લોકો પરેશાન છે। બીજી તરફ આઈસ્ક્રીમ પાર્લર હોય કે પછી જ્યુસ પાર્લર હોય, ત્યાં મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે અને જે રીતે અત્યારે હાલ ગરમીથી રાહત મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે। તમે જણાવો, કેટલી ગરમી છે અને રાહત મેળવવા માટે કયા પ્રકારના પ્રયાસો? ગરમી તો બહુ જ છે। રાહત મેળવવા માટે તો અત્યારે શું આઈસ્ક્રીમનો સહારો લઈએ છીએ। ડોક્ટરો શું સલાહ આપતા હોય છે આખું શરીર ઢાંકીને ચાલવું? પાણીનું પ્રમાણ વધારે રાખવું જોઈએ, પાણી વધારે પીવું જોઈએ, રોજ કરતાં વધારે। બિલકુલ, અત્યારે જોઈ શકાય છે અહીં જે મહિલાઓ છે એ પણ આવી છે। કેટલી જબરદસ્ત ગરમી છે અહીં અને કઈ રીતે રાહત મળતી હોય છે આઈસ્ક્રીમથી? ઠંડક મેળવવા માટે આઈસ્ક્રીમ ખાવા માટે આવ્યા છે। ખૂબ ગરમી છે એટલે બહાર નીકળીએ ત્યારે કઈ રીતનો આકરો તાપ લાગે છે? ખૂબ જ ગરમી છે, ચામડી દાજી જાય એટલી ગરમી પડે છે। આ જોઈ શકાય છે મહિલા આખું શરીર ઢાંકીને આવતા હોય છે। બેન, કઈ રીતે પ્રયાસ કરતા હોય છે, શરીરને કઈ રીતે ઢાંકીને આગળ આવતા? ચશ્મા પહેરીને, ગોગલ્સ પહેરીને અને ઓઢણી દુપટ્ટો બાંધીને આવે છે। કેટલી દજાડે છે ગરમી? ચામડી ભરી જાય એટલી દજાડે છે। બિલકુલ, ગરમી ખૂબ જ દજાડી રહી છે અને જોઈ શકાય છે યુવાઓથી લઈને મોટા સૌ કોઈ અત્યારે હાલ અહીં મોજૂદ છે અને આ પ્રમાણે જે પરિવાર આખું પરિવાર છે અત્યારે આ જે રીતે गर्मी रात। गर्मी कितनी है, कितना परेशानी होती है? गर्मी तो बहुत ज्यादा है। अभी के हिसाब से मई में तक तो बहुत ज्यादा और हो जाएगी, पर गर्मी से बचने के लिए क्या प्रयास किए? क्या प्रयास किए जाते हैं, घर पे रहो बेस्ट है। मतलब ऐसे तो कुछ नहीं, पोल्यूशन कम होना चाहिए अगर हम एजुकेशनल पर्पज से देखें तो। आप बताइए, गर्मी कितनी है यहाँ पर, कितना परेशान? गर्मी तो बहुत ज्यादा है और गर्मी से बचने के लिए थोड़ा सा सिर ढक के जाओ, मास्क लगाओ, पॉल्यूशन से बचने के लिए। બિલકુલ જોઈ શકાય છે પરિવારજનો અહીં મોજૂદ છે, સાથે આઈસ્ક્રીમ પાર્લર ઉપર મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે આઈસ્ક્રીમ ખાવા માટે। ગરમી કેટલી છે બેન અને કેટલી રાહત મળે છે આઈસ્ક્રીમ? બહુ ગરમી છે ને આઈસ્ક્રીમ ખાઈ તો બહુ ઠંડક મળે છે। બિલકુલ, ગરમી અત્યારે હાલ ખૂબ જ છે અને તસવીરો તમે જોઈ શકો છો જે રીતની કાળઝાળ ગરમી છે એમાં લોકો શેકાતા જોવા મળી રહ્યા છે। ત્યારે સુરત શહેરનું તાપમાન જો અત્યારે હાલ જોઈએ તો 37 થી 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે, જેમાં લોકો શેકાઈ રહ્યા છે। ગરમીથી બચવા માટે જ્યુસનો સહારો, આઈસ્ક્રીમ પાર્લરનો સહારો લેવામાં આવી રહ્યો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।